જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું 30 ડે ચેલેન્જના 7મા દિવસની અંદર। તો આજના વ્લોગમાં મિત્રો કાલે જેમ આજે પણ વરસાદ, આજની રાતે વરસાદ બહુ પડ્યો એટલે આજે પણ કામ પર રજા છે। અને જો વરસાદ એટલો બધો પડ્યો છે કે બધી બાજુ પાણી ભરાયું છે। આ ચૂલાઓ બધું પાણી ભરાઈ ગયું છે। સાથે સાથે વરસાદની એટલી બધી નુકસાની છે। જુઓ તમે આ બાજુ આ પાથરા આખું ખેતર એમને એમ આ લગભગ 50 વીઘા જેટલું એમને એમ પાડેલી છે માંડવી। જોવા તો મિત્રો ઠંડી લાગી રહી છે એટલે અમે તાપ ચાલુ કર્યો છે। મેહુલભાઈ છે એમ કે ને? મેહુલભાઈ, હા, મેહુલભાઈ ફેમસ એક્ટર, ફેમસ ફ્રી ફાયર લવર। હા, એમાં પાછા બંદા આવી જાય તો ગાણ ફાટે। તો મિત્રો બહાર વરસાદ ચાલુ હતો એટલે જમવાનું બહાર નહીં બની શકે, એટલા માટે અમે અહીંયા આગળ જમવાનું બનાવીએ છીએ। એટલે બેસીને કંટાળો આવે છે તો હવે આપણે થોડીક ફરી આવીએ। જો મિત્રો રસ્તાની હાલત કંઈક આવી થઈ રહી છે અને અવાડી, તો ચલો બહાર ફરી આવે અને નંદી જોઈ આવીએ કેવું પાણી જાય છે। જો તો મિત્રો આ બાજુના ખેતરમાં લસણ વાવેલું છે, લસણના ક્યારા પણ ભરાઈ ગયા। જો પાણી થઈ ગયું, લસણ વાવેલું છે આ ખેતરમાં। અને હવે હું તમને બતાડવા જઈ રહ્યો છું નંદી, તો કન્ટિન્યુ જોતા રહો, નંદીએ જઈને તમને બતાવું। મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો છું નંદીના કિનારા પર। જોઈ શકો છો તમે નંદી કેવી આવી ગઈ છે। આખી નાઇટ વરસાદ પડ્યો અને અત્યારે પણ વરસાદ ચાલુ છે। અને એકવાર આ બાજુનો વ્યૂ પણ જુઓ। તો મિત્રો નદીમાં પાણી પણ વધી ગયું છે, જોઈ લો। અને વરસાદ હજુ પણ ચાલશે, હજુ પણ લગભગ પાણી વધશે। અને ખેતરોમાં તો માંડવી પાડેલી છે એમની હાલત તો કંઈક આવી થઈ ગઈ છે। જો અને આ બાજુ ચણાવાળું ખેતર અને સામે રહી આપણી વાડી, આવું કંઈક થઈ ગયું છે। બાકી એક બીજું ખેતર આ રહી। કાઠિયાવાડની હાલત તો આવી થઈ રહી છે। તમારે ત્યાં વરસાદ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો તે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને તમારે ત્યાં વરસાદ આવી રહ્યો હોય તો કયું નુકસાન, શું નુકસાન થયું હોય તે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને કેવો લાગ્યો આજનો આ વ્લોગ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા નવા વ્લોગ તમને આ ચેનલ પર જોવા મળતા રહેશે। તો ત્યાં સુધી જય માતાજી, ફરી મળીશું નવા વ્લોગમાં।